સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં 17:00 કલાકે એટલે કે સાંજના 5 વાગે એવો મેસેજ મળેલો હતો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કલેક્ટર સાહેબની ઓફિસની તરફથી કે જે ગાંધી હોસ્પિટલ છે ત્યાં ડ્રોન એટેકથી હુમલો કરવામાં આવેલો છે અને એક ડ્રોન છે એ અનએક્સપ્લોડેડ પડેલું છે. આ આવી માહિતી અમને પ્રાપ્ત થતાં જે પણ સંલગ્ન ડિપાર્ટમેન્ટ્સ છે જેમ કે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ્સ છે, ડોગ સ્ક્વોડ છે, એસઓજી અને એલસીબીની ટીમ તથા જિલ્લા ટ્રાફિકને આ વિશે માહિતગાર કરવામાં આવેલા હતા. આ ઉપરાંત જે લોકલ પોલીસ સ્ટેશન છે જે સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન લાગે છે તો તેમને પણ જે થાણા અધિકારી છે તેમને તાત્કાલિક અસરથી જાણ કરવામાં આવેલી હતી. આ જાણ કરવાના અનુસંધાને 17:08 કલાકે મતલબ કે જે પણ માહિતી મળી છે કંટ્રોલ રૂમમાં એના 6 મિનિટની અંદર જે લોકલ પોલીસ સ્ટેશન છે ત્યાંથી થાણા અધિકારી પોતાના 4 પીએસઆઈ અધિકારીઓ સાથે તથા 33 અન્ય પોલીસ કર્મચારીઓ સાથે ગાંધી હોસ્પિટલ ખાતે પહોંચી ગયેલા હતા અને જે હોસ્પિટલનું જે પણ કેમ્પસ છે તેને ખાલી કરવાનું જે કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. આ ઉપરાંત જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઈ દ્વારા પોતાની 2 ટીમોની રચના કરીને ગાંધી હોસ્પિટલની બહાર જે પણ ટ્રાફિક ન થાય તથા ટ્રાફિકનું ડાયવર્ઝન થાય તે અનુસંધાને કામગીરી કરવામાં આવેલી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા જે અનએક્સપ્લોડેડ ડ્રોન જે છે તે અંગે માહિતી મળેલી હતી તો તેનું નિરીક્ષણ કરવામાં આવેલું હતું અને બોમ્બ ડિસ્પોઝલ માટે ટ્રોલી અને જે પણ સંલગ્ન સાધનો છે તેનો ઉપયોગ કરીને બોમ્બને યોગ્ય રીતે ટ્રોલીની અંદર નાખીને સુરક્ષિત સ્થળે લઈ જઈને અને બોમ્બનું ડિસ્પોઝલ કરવામાં આવેલું હતું અને વ્યવસ્થિત રીતે સુરક્ષિત રીતે આ મોક ડ્રિલ પૂર્ણ થયેલી હતી.